आशा की किरण। ભગવાન ભક્તો બધાને કહું છું, ઘરનું વાતાવરણ એવું દિવ્ય બનાવજો. સવારમાં નાય ધોઈ પૂજા પાઠ કરવા, પરમાત્માને આરાધના કરવી, પ્રાર્થના કરવી, કૃપાનાથ તમારી સાથે ને સાથે રહેજે. બાળકો માટે સમય કાઢવો, બાળપણથી જ એની અંદર એવા તમે સંસ્કાર રેડો. બાળપણથી ક્યારેક ક્યારેક ભક્તો આપણે ધન પાસે એટલા બધા પાગડા થઈ જાય, પરિવાર માટે ટાઈમ કાઢી શકીએ નહીં. તમે તો ગ્રહસ્થી છો, આ તો બધા વૈરાગી, તો આને માટે મારે ટાઈમ કાઢવો પડે. તમારે તો કાઢવો પડે કે ન કાઢવો પડે કોજી? રોજ 1 કલાક બપોરના, માત્ર સંતો બાકી કોઈ નહીં, રોજ 1 કલાક કથા થાય, 1-1.5 કલાક રોજ બપોરના કથા થાય. ટાઈમ કાઢવો પડે. અને ટાઈમ કાઢી છે સવાસો સંતો એ પ્રેમથી મોજમાં રહે છે. તમારે બહુ તો 8-10 દીકરા હોય, કેટલાક હોય જય સ્વામિનારાયણ? આ સવાસો આંખ ફરે ને કામ કરે એટલા અનુવૃત્તિમાં રહે, તો તમારા છોકરા કેમ તમારી અનુવૃત્તિમાં ન રહે? કોજી તમારે તો સીધો બ્લડ નો સંબંધ, અમારે તો કોઈ રિલેશન નથી. એનું કારણ એના માટે મેં ભોગ આપ્યો છે. તમે ભોગ આપ્યો ધન માટે, પણ સંતાનો માટે નથી આપતા. હું તમને પૂછું, તમે એમ બધા ફેલ જ થશો. અમારે કેવું હોય ખબર? સંતો ક્યાંક ફરવા જાય, અમને દંડવત કરવા આવે, એમ પ્રેમથી ને ભેટ કે છાતી લગાડીએ. ફરીને પાછા આવે, દંડવત કરે, એમને છાતી લગાડીએ. પ્રશ્ન કરું કે તમને ખબર હું પ્રશ્ન કરશે? તમે ક્યારે તમારા 25 વર્ષના દીકરાને પ્રેમથી છાતી લગાડ્યો? લગાવ્યો? તમારા મનમાં એવું કેમ થાય? એ તમે બાળપણથી જ મર્યાદા છો કે બાકી 5 વર્ષનો 7 વર્ષનો 8 વર્ષ એકારે કે પછી નહીં થઈ ગયો, રાતોરાત પછી નો થઈ ગયો. જય સ્વામિનારાયણ. રાતોરાત થઈ ગયો. સ્વામીએ શું લખ્યું ખબર? સ્વામી કે એક આખી ભેંસ હોય એને માથે ઉપાડીને મેળી પર ચડી ગયા. ચડી કે નો ચડે કે? હું કહું ચડી જાય, બોલો. સ્વામી કીધું એટલે કહો. સ્વામી કે ચડી જાય. સ્વામી વાત લખ્યું, સ્વામી કે પાડી હોય, પાડી ત્યારથી રોજ એને 3 ફેરી ખભા પર નાખીને ચડાવ, રોજ ઉતારે, રોજ. તો 500 ગ્રામ 250 ગ્રામ વધવાની કઈ એક હારે નથી થઈ જવાની મોટી, અને રોજ આની પ્રેક્ટિસ વધતી જવાની. તો સ્વામી કે રોજ 3 ફેરી ચડાવ ઉતારે ને તો ભેંસ થઈ જાય, તો ખભા પર બેહરી ઉપર ચડાવી દે. બોલો, સમજાય તમને? કેવા અદ્ભુત દ્રષ્ટાંત આપ્યા. એમ તમારા બાળકો નાના હોય ત્યારથી, આ છોકરાઓ બધાનો ત્યારથી ટેવ પાડજો. ભણવા જાય છાતે લગાડ, જા બેટા. પણ તો આવે એકદમ તેડી લેજો છાતે, બેટા શું ભણ્યો, શું ટીચર શીખડાયું, અને પછી 2 વાત એને મીઠી કરજો. એ વાતમાં મીઠીમાં સંસ્કારનું સિંચન કરી દેજો. પરમાત્મા નિષ્ઠા, ભગવાનના સંતોનો મહિમા એને પાઈ દેજો. એ ધીમે ભલે મોટો થાય, ભલે મોટો થતો જાય. એ 7 વર્ષનો થાય, 10 વર્ષનો થાય, સ્કૂલેથી આવે, પ્રેમથી છાતે લગાવો. 12 વર્ષનો થાય તો લગાવો. બોર્ડની પરીક્ષા આપવા જતા હોય એને છાતે લગાવીને માથે હાથ મૂકો અને એમ કહો, બેટા ચિંતા કરતો નહીં, ઠાકોરજી ખૂબ તારું સારું કરશે, મારે પ્રાર્થના કરશું. 11 ફેરી મનમાં ભગવાનનું નામ બોલી અને પછી પેપર લખશે, અને તું ચિંતા કરતો નહીં. એને બદલે આજકાલ તો બાપા 10માની પરીક્ષા આપવા જાતો એમ કે આટલા તો આવવા જ જોઈએ, જોજે આથી ઓછા છે તો મને નહીં પોસાય, મને મોઢું દેખાડતો નહીં. પછી ધુબકા નદીમાં નો મારે શું કરે કોજી? સાચું કહો, તમે એને પ્રેમથી પરીક્ષા આપવા મોકલશો ને, એની યાદશક્તિ ઓટોમેટિક વધશે. કારણ કે બિલકુલ ફ્રેશ, મારા મમ્મી મારા પપ્પા મારા પર ખૂબ ખુશ છે. પરીક્ષા આપીને આવે, પ્રેમથી એમને છાતી લગાવો, ટેવ પાડો. આપણી આ સંસ્કૃતિ છે. તમે ઘણી જગ્યાએ ફોટા જોયા છે કે ભગવાન રાઘવ હનુમાનજીને છાતી લગાવી રહ્યા છે. આપણે સંસ્કૃતિ છે, એને આપણે વિસર્યા છીએ, એટલે દુઃખ છે. એ જ દીકરો 15 નો થશે, 18 નો થશે, 20 નો થશે. કે દીકરો જ મોટો થાય તમે મોટા થવાના, તમે મોટા થતા જવાની, કેમ મર્યાદા ખરકી ચાલી જવાની છે. દીકરો કદાચ 40 નો થશે ને તોય તમે એને પ્રેમથી છાતી લગાવી શકશો, કારણ કે ત્યારે તમે 65 ને થયા છો. શું કામ ન લગાવો? અને ઈ પ્રેમથી તમારા બાળકનો ઉછેર કર્યો જો તમે હોય
તો હું નથી માનતો કે તમારી વિચારધારા બારી પર को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।